નમસ્કાર મિત્રો, સુરત શહેરમાં બહારનું ભોજન આરોગ્ય બાદ કથિત ફૂડ પોઈઝનની એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તો વારસા વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાંથી લાવેલું શાક ખાધા બાદ એક જ પરિવારના 4 થી વધુ સભ્યોની તબિયત લથડી હતી. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ બનાવમાં કામરેજ ખાતે રહેતા પરિવારની 4 વર્ષની માસૂમ દીકરી આર્યા કલસરાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે બાળકીની માતા સહિત પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો પ્રાપ્ત વિગતો અનુસાર કામરેજ વિસ્તારમાં રહેતા અશોક કલાસરિયા પરિવાર વારસા સ્થિત ઈશ્વર કૃપા શીતળ રેસ્ટોરન્ટમાંથી સબ્જી ખરીદી હતી અને પરિવારજનોએ ઘરે સાથે મળીને આ ભોજન આરોગ્યું હતું. ને ભોજન કર્યાના આશરે 5 કલાકના સમયગાળામાં જ પરિવારના તમામ સભ્યોને પેટમાં અસંખ્ય દુખાવો, ઉલટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. વહેલી સવારે તબિયત વધુ બગડતા તમામને તાત્કાલિક પુણા ગામ સ્થિત સદવિચારો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પૂરો જોવા બદલ